સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને રૂડું બગદાણા ધામ, પણ અવતારી થઈને બજરંગ આવ્યા એના રોમે રોમમાં રામ. અવતારી થઈને બાપા આવ્યા એના રોમે રોમ સીતારામ. જે ગોહિલવાડની ધીંગી ધરતી છે એ ધરતીમાં તમે આજે પણ જાઓ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામના નાદ સંભળાય. ગામડે ગામડે તમે ચાલીને કદાચ બગદાણા જાતા હોય તો ગામડે ગામડે તમને જમાડે સીતારામ, બાપા સીતારામના જે નાદ સંભળાય છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે જે બજરંગદાસ બાવલિયાની આજે મઢુલિયું છે એ એમણે એમ નથી, એ તો ભક્તિને પી ગયો છે એવો બાવલિયો છે, જેના રોમે રોમમાં રામ ફરતો હોય એવો અદ્ભુત સંત અને એની અદ્ભુત ગાથા છે. એ બજરંગદાસ બાપાના પરચાઓ અને બાપાના જીવન ચરિત્રની આપણે વાતો કરવી છે. એ બજરંગદાસ બાપાનો ઇતિહાસ શું છે, જીવન ચરિત્રની તો કદાચ આપણને ખબર હોય, એના પરચાઓની પણ ખબર હોય, પણ બજરંગદાસ બાપાના પૂર્વજો કોણ હતા, મૂળ કયા ગામના હતા, અને બજરંગદાસ બાપાએ કેટલા વર્ષની ઉંમરે સંન્યાસ લીધો, અને સંન્યાસ લીધો તો શું કામ લીધો, એ કઈ જ્ઞાતિમાંથી આવતા હતા, એવી જે અજાણી વાતો છે એ અજાણી વાતો આપણે કરવી છે. કે આજ સુધી અમુક લોકોને ખબર ના પણ કદાચ હોય, પણ એ બજરંગદાસ બાવલિયાના ગુણગાન ગાય ને એટલા ઓછા છે મિત્રો. શું કામ? આપણી પેઢીઓ વયું જાહે અને આપણા સંતાનોના સંતાનો જે હશે એને પોતાના બાપ દાદાના પેઢીઓના નામ નહીં આવડતા હોય, પણ બજરંગદાસ બાપાનું નામ આવડતું હશે. શું કામ? સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી બાવલિયાનું નામ છે એ અખંડ જપાતું રહેવાનું છે. એવું બગદાણા ધામ, જ્યાં બગદાલમ ઋષિ, અને બગદાલમ ઋષિના ધૂણે 78 વખત ભગવાન રામને આવવું પડ્યું, ખુદ ભગવાન રામને એ બગદાણાની ધરતીમાં બગદાલમ ઋષિના આશ્રમે 78 વખત સાક્ષાત ભગવાન રામને જ્યારે જ્યારે રામ અવતાર લીધો, રામ નામ થઈ અને જ્યારે આવે ત્યારે એ બગદાલમ ઋષિના આશ્રમે જાતા. એ બગડ નદી અને બગદાણા ગામ અને એમાંય બજરંગદાસ બાવલિયો. આ રાશિ તો જુઓ, બગદાલમ ઋષિ અને બગડ નદી, બગદાણા ધામ અને એમાંય બજરંગદાસ બાવલી. એ અદ્ભુત અવતારી સંત, એની ગાથાની આપણે જો વાત કરવી હોય, એના પૂર્વજોની જો વાત કરવી હોય, બાપાના ઇતિહાસની જો વાત કરવી હોય તો એના પૂર્વજોને તો આપણે જાણવું જ પડે. એના પૂર્વજો કોણ હતા? બજરંગદાસ બાપાના પૂર્વજોનું મૂળ ગામ એટલે રાજસ્થાનમાં મેવાસા ગામ છે. રાજસ્થાનના એ મેવાસા ગામમાં રામાનંદી સાધુ, અગ્રાવત શાખ અને આરતીદાસ બાપુ, અને આરતીદાસ બાપુ અને એમના પત્ની બંને હનુમાનજી મહારાજની પૂજા કરે. અને એમ કરતા 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 સમય જાતા એક સમય એવો આવ્યો, એ ઘટના એવી બની કે એ વખતના સમયમાં ઔરંગઝેબનો કોપ હાલ્યો તો, ગાયોને કાપી નાખે, હિન્દુને મારીને મુસલમાન બનાવી દે, અને સનાતન ધર્મના મંદિરો જ્યારે ખતરામાં હતા, જ્યારે મંદિરોને તોડી તોડી અને મસ્જિદો બનાવવા માંડ્યો તો, ગાયોને કાપી નાખે. આ અમુક સાધુડાઓથી જોવાતું નહોતું. એમ લાગ્યું કે હવે આ ધરતી છોડીને ક્યાંક બીજે જવું પડશે, નહીતર આપણે આપણા ધર્મને નહીં બચાવી શકીએ અને આપણને મારીને મુસલમાન બનાવી દેશે, માટે અહીંથી નીકળી જવું પડશે. એટલે આરતીદાસ બાપુ છે એ પોતાની રાજસ્થાનની ધરતીને પ્રણામ કરી
અને બળદગાડામાં જે કાંઈ થોડોક સામાન હતો એ નાખી અને બંને જણા ધીરે 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 એમ કહેવાય છે કે મંડેલા હાલવાઓ. એ આરતીદાસ બાપુ અને એમના ઘરેથી એ બંને જણા એ બળદગાડું લઈને ધીરા ધીરા હાલતા 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 ઠેઠ આપણી ગુજરાતની પવિત્ર ધરા એટલે સૌરાષ્ટ્રની ધરતીમાં પગ મૂક્યો ભાઈઓ. એ સૌરાષ્ટ્રની ધરતીમાં એમ કહેવાય છે કે સૌથી પહેલા ક્યાંય ઉભા રહ્યા હોય તો એ વળા નામનું નગર એટલે કે આજનું વલ્લભીપુર, એ વખતે વળા નામ હતું. અને એ વલ્લભીપુરમાં એ આહીરો ભાળી ગયા ભાઈ. કોઈ સાધુ આવ્યા છે, ગાડું લઈને સામાન ભરીને કોઈ સાધુ નીકળ્યા છે અને આહીરોએ ઊભા રહી ગયા ભાઈ, ફરતા ફરતા ગાડાની ફરતા હો કે બાપુ તમે અહીંયા આવ્યા છો તો રોકાઈને જાઓ, તમે કોણ છો, ક્યાંથી આવો છો? અને એ આહીરોને આરતીદાસ બાપુએ કીધું તું કે રામાનંદી સાધુ છું બાપ, રાજસ્થાનથી આવું છું અને સનાતન ધર્મ ખતરામાં છે એટલે મારી જન્મભૂમિ છોડી અને નીકળી જવું પડ્યું છે, ક્યાંક આશરો ગોતું છું. અને તેથી આહીરોએ કીધું બાપા તમે રાજસ્થાનમાં હનુમાનજીની ભક્તિ કરતા, એના મંદિરની પૂજા કરતા, તો અમે તમને હનુમાનજી મહારાજનું મંદિર બનાવી દઈ, તમે અહીંયા રહ્યો અને તમે એ હનુમાનજીની પૂજા કરજો, ખાવા પીવાની કે રહેવાની કાંઈ ચિંતા કરતા નહીં, એ બધું અમારી ઉપર છોડી દો. અને આહીરોએ રૂડો આશરો આપ્યો. એ આશરો આપ્યા પછી ત્યાં હનુમાનજી એનું મંદિર બનાવવામાં આવ્યું, આહીરોએ બનાવી દીધું. અને આજે પણ તમે જાઓ વલ્લભીપુરમાં તો આયર સોરો કહેવાય છે, ત્યાં આજે પણ એ હનુમાનજી મહારાજનું મંદિર છે, જઈને ક્યારેક જોઈ આવજો, એ હનુમાનજીના દર્શન કરજો. એ હનુમાનજીનું મંદિર બનાવ્યા પછી હનુમાનજીની પૂજા શરૂ કરી ભાઈ. અને આરતીદાસ બાપુ દરરોજ માટે એ હનુમાનજી મહારાજના મંદિરે હનુમાનજીની પૂજા કરે, પોતાનું ગુજરાન એમણામાં હાલ્યા કરે છે. પછી એમને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે ભાઈ, અને દીકરાનું નામ રામદાસ રાખ્યું. અને રામદાસ છે ધીરે 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 મોટા થાય છે. એ વખતે આરતીદાસ બાપુ છે એ સ્વર્ગલોક પામ્યા. એ પછી રામદાસ છે એને લાખણકામાં એક મંદિરની પૂજા મળી, એટલે વલ્લભીપુરની બાજુનું ગામ એ લાખણકા, અને લાખણકા રહેવા માટે જાય છે. અને લાખણકા ગયા પછી એમને ત્યાં એક દીકરો જન્મ્યો, એનું નામ લક્ષ્મણદાસ. અને લક્ષ્મણદાસ ધીરે ધીરે યુવાન થયા પછી એમને ઘેરે 3 દીકરા થયા. લક્ષ્મણદાસને ઘેરે 3 દીકરા થયા. એમાં મોટા છે એ આત્મારામ, એનાથી નાના છે એ હીરાદાસ, અને એનાથી નાના છે એ નારણદાસ. આ 3 દીકરાઓ થયા. એમાંથી આપણે જે વાત કરવી છે એ હીરાદાસ. એ હીરાદાસના લગ્ન ઘોબાતાબાનું જે માલપર નામનું ગામ છે ત્યાં લગ્ન થયા. અને હીરાદાસના પત્ની એટલે માં શિવકુંવરબા, અને બંને જણા એ ભક્તિ ભાવ કરે, એ ભક્તિમય જીવન જીવે છે. એમ સમય જાતા જે હીરાદાસના પત્ની માં શિવકુંવરબા હતા, એમને પેટમાં સંતાન છે અને બરાબર 9મો મહિનો હાલે છે. અને એ વખતે પોતાના નાના ભાઈના લગ્ન આવ્યા ભાઈ. એટલે શિવકુંવરબા છે એ લગ્નમાં જઈ શકે એમ હતા નહીં. અને ભાઈ છે એને હઠ લીધી, નાના ભાઈએ હઠ લીધી અને કીધું કે જ્યાં સુધી બેન નહીં આવે લગ્નમાં ત્યાં સુધી હું પરણીશ નહીં, ગમે એમ થાય હું પરણીશ નહીં. એ બી હઠ લીધી. એટલે એનો મોટો ભાઈ છે એ બળદગાડું લઈ અને ઈ માલપર ગામેથી છેક લાખણકા, એ લાખણકા ગામે તેડવા માટે આવ્યો. અને બેનને વાત કરી કે લગ્નના 1 દિવસની વાર રહી છે અને ભાઈ રિહાણો છે કે બેન નહીં આવે તો હું નહીં પરણું, એટલે બેન તારે આવવું પડશે.
કે ભાઈ મારા પેટમાં સંતાન છે અને 9મો મહિનો હાલે છે, હવે ભાઈએ હઠ લીધી છે તો આવવું તો પડશે, પણ ગાડું ધીરે ધીરે હાંકજે હો ભાઈ, એમ કહી અને માં શિવકુંવરબા છે એ ભાઈની હઠ પૂરી કરવા માટે પોતાના નાના ભાઈના લગ્નમાં જવા માટે આજ માલપર બાજુ એ ધીરું ધીરું લાખણ ખાતી ગાડું હાલ્યું. હાલતા 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 ભાવનગર અને ભાવનગરથી 7 કિલોમીટર દૂર એ અધેવાડા નામનું ગામ આવ્યું અને માલેશ્રી નદીને કાંઠે ઈ ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું જ્યાં મંદિર આવ્યું એ વખતે એમ કહેવાય છે કે માં શિવકુંવરબાને એમ કહેવાય છે કે પ્રસૂતિની દુખાવો ઉપડ્યો ભાઈઓ, પ્રસૂતિની પીડા થઈ અને ભાઈએ ગાડું ઊભું રાખી અને હળવેકથી બેનને ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરમાં પ્રવેશ કરાવ્યો અને ત્યાં જઈ અને પછી જોયું કે બેનને પ્રસૂતિની પીડા બહુ ઉપડી છે, હવે કરવું શું? એટલે માલેશ્રી નદીના કિનારે 2-4 બહેનો છે, એક વડીલ માજી એ કપડાં ધોવે છે ને ત્યાં જઈને વાત કરી કે મારા બેન છે ને એને પ્રસૂતિની પીડા છે ને મંદિરમાં હુવરાવીને આવ્યો છું, હાલો ને જરાક જોઈ લ્યો ને. અને એમાં એક વડીલ વૃદ્ધ માળી હતા, ઈ પટેલના માળી, ઈ ડોશી હતા ને ઈ કણબી પટેલ, એનું નામ દુધીમા હતું. અને ઈ દુધીમા છે ઈ ધીરા ધીરા ડગલા માંડતા માંડતા ઈ મંદિરમાં આવ્યા અને ત્યાં ઝાંઝરિયા હનુમાનજીના મંદિરમાં અધેવાડા ગામમાં એને મંદિરની અંદર પ્રસૂતિ કરાવી અને દીકરાનો જન્મ થયો. એ બીજો કોઈ નહીં, એ જ આપણો બજરંગદાસ બાવલિયો, એનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. બજરંગદાસ નામ તો બહુ મોડેથી આવે છે, પણ નામ ભક્તિરામ હતું. અને માં શિવકુંવરબા છે એમ કે છે કે હવે તો દીકરાનો જન્મ થયો છે ભાઈ, હવે મારાથી નહીં અવાય, મને પાછી મૂકી જા. અને નાનો ભાઈ હઠ કરે છે ને તો એને કહેજે કે બેનને ઘેરે ભાણિયાનો જન્મ થયો છે, એને સમજાવજે ભાઈ. અને પછી પોતાનો ભાઈ છે એ લાખણકા પાછો બળદગાડું લઈ અને પોતાની બેન શિવકુંવરબાને અને પોતાના ભાણેજ ભક્તિરામને ઈ પાછા લાખણકા મૂકી અને ભાઈને સમજાવીને પરણાવ્યો. પણ ભક્તિરામ એટલે એની અંદર તો ભક્તિ જ એવી હતી ભાઈ. હો એ ધીરે 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 ભક્તિરામ મોટો થાય છે. 10 વર્ષની જ્યારે ઉંમર થઈ એ વખતે પિતા હીરાદાસ અને માતા શિવકુંવરબા અને એનો દીકરો એટલે ભક્તિરામ, આ ત્રણે આખો પોતાનો પરિવાર સુરત રહેવા માટે જાય છે. સુરત સાવરિયા શેરીમાં લક્ષ્મીનારાયણનું મંદિર અને ત્યાં પૂજા મળી એટલે સાવરિયા શેરીમાં રહે છે. અને 1 વર્ષનું વાણું વાઈ ગયું ભાઈ. અને 11 વર્ષની જ્યારે એ બજરંગદાસ બાવલિયાની આ ભક્તિરામની ઉંમર થઈ એ વખતે 3 પાનનો જે વડ કહેવાય, જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાના હાથમાં દાનવીર કર્ણનો અગ્નિ સંસ્કાર કર્યો, તો એ જગ્યા એ સુરતમાં એ વડલે સાધુ સંતોની જમાત ઉતરી ભાઈઓ. સાધુ સંતોની જમાત ઉતરી, એમાં અયોધ્યાના એક મહાપુરુષ સીતારામ બાપુ પણ હતા. અને એની સેવા કરવા માટે 11 વર્ષનો આ છોકરો ભક્તિરામ એ કાયમને માટે સેવા કરવા માટે જાય. અને સીતારામ બાપુની નજર પડી અને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. બોલાયો, કીધું કે બાપ નામ શું છે તારું? કે બાપુ ભક્તિરામ નામ છે. કે તારા બાપાનું નામ? કે મારા પિતાનું નામ તો હીરાદાસ છે, માતાનું નામ શિવકુંવરબા છે, અને અમે તો મૂળ સૌરાષ્ટ્રની ધરતીમાં ઈ ભાલની ધરતી ઈ જે છેડા ભેગા થાય છે એવી જગ્યાએ લાખણકા ગામ, અને ત્યાંથી અમે અહીંયા લક્ષ્મીનારાયણ મંદિરમાં પૂજા કરવા માટે આવ્યા છીએ. અને મને ખબર પડી ને બાપુ કે અહીંયા સંતોની જમાત ઉતરી છે, એટલે મને સેવાનો અવસર મળે એટલા માટે હું સેવા કરવા માટે અહીંયા આવ્યો છું.
કે કાંઈ વાંધો નહીં બેટા, સંતોની સેવા કરવી ને એ તો અહોભાગ્ય કહેવાય. અને ત્યારે બે હાથ જોડી અને આ 11 વર્ષનો ભક્તિરામ એટલું બોલ્યો તો કે બાપુ, આપના જેવા સમર્થ ગુરુ મળે ને તો હવે સંન્યાસ લેવો છે, આપણા ચરણોમાં રાખો બાપુ, તમારા ચરણોમાં મને લઈ લ્યો, મારે દીક્ષા લેવી છે, મારે સંન્યાસ લેવો છે બાપુ. અને તેથી ભક્તિરામને સીતારામ બાપુ એટલું કહે છે કે બેટા, તારે સંન્યાસ લેવો હોય તો એ માર્ગ તો બહુ સારો છે, પણ તારા માતા પિતા રજા આપે તો હું તને સંન્યાસ આપું, તો હું તારો ગુરુ બનું, એમણે એમ નહીં. તારા માતા પિતાને બોલાવતો આવજે. અને એ ભક્તિરામે દોટ કાઢીને પોતાના માતા પિતાને કીધું કે સાધુ સંતોની જમાત આવી છે, એમાં સમર્થ મહાપુરુષ એવા સીતારામ બાપુ આવ્યા છે, તમને દર્શનનો લાભ મળ્યો છે, આ દર્શનનો લાભ ન જવા દેવાય, હાલો જટ. પોતાના માતા પિતાને બોલાવીને લાવે છે. અને સીતારામ બાપુના દર્શન કર્યા પછી સીતારામ બાપુએ એમ કીધું કે તમારો દીકરો આ ભક્તિરામ એમ કહે છે કે સંન્યાસ લેવો છે. હે કે હા. અને તેથી માં શિવકુંવરબાઈ એટલું બોલ્યા હતા કે બાપુ, અમારે સંન્યાસ લેવાની જરૂર ન હોય, અમે તો રામાનંદી છીએ, અમે તો જન્મથી સાધુ છીએ. અને ત્યારે સીતારામ બાપુ એટલું કહે છે કે તમે જે સમજો છો ને એ આ નથી. જોજો, બહુ મૂળની વાત કરી સીતારામ બાપુએ કે તમે જે સમજો છો કે આ તમારો દીકરો છે, તમને માત્ર દીકરાનો પ્રેમ દેખાય છે, માત્ર તમને તમારો દીકરો દેખાય છે, પણ આ દીકરો કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. આ તો ભારતનું ભ્રમણ કરી અને હજારો માણસના દુઃખ દૂર કરવા વાળો મહાપુરુષ છે. હે કે હા કે બાપુ, તો આજથી આ ભક્તિરામને તમને હોપીએ છીએ. જો દુનિયાના દુઃખ દૂર કરતો હોય તો ભલે આ સંતોની સેવા કરે ને સંન્યાસ લઈ લે, અમને કાંઈ તકલીફ નથી બાપુ. અને એ પછી પોતાના માતા પિતાએ એ સીતારામ બાપુને પોતાના દીકરાને ભક્તિરામને અર્પણ કરી દીધો. અને પછી ભક્તિરામને એમ કહેવાય છે કે દીક્ષા આપે છે. અને પછી ભક્તિરામ છે એ સીતારામ બાપુની સાથે અયોધ્યામાં જાય છે. અને ધીરે 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 સમય વીતતો જાય છે ભાઈ. અને એમાં એકવાર ભક્તિરામની પરીક્ષા લેવા માટે સીતારામ બાપુ એમ કહે છે કે ભક્તિરામ કે હા બાપુ, તે સેવા તો બહુ કરી, પણ આજે તું તારા પરસેવાનું દૂધ લેતો આવ. હે કે હા, પરસેવાનું દૂધ. હવે બજરંગદાસ બાપા આ ભક્તિરામ વિચાર કરે છે કે પરસેવાનું દૂધ કઈ રીતે બને? શરીરમાંથી ગરમી થાય અને એનો પરસેવો નીકળે તો એનું દૂધ કોઈ દિવસ બને નહીં. પણ ગુરુના શબ્દોમાં કંઈક તાકાત છે અને એને કીધું છે એટલે હું આ લોટો લઈને નીકળી જાઉં. હવે ગુરુએ જે ધારી હશે એ થાશે. વિચાર કરીને એ ભક્તિરામ છે નીકળી ગયો ભાઈઓ. વિચાર તો કરજો, પોતાના ગુરુના શબ્દો ઉપર કેટલો ભરોસો હશે. પોતાના ગુરુનું નામ છે એ તો પોતાની જીભે શરૂ જ હોય, સીતારામ 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 શરૂ જ હોય. અને સીતારામ સીતારામ કરતો કરતો એ ભક્તિરામ છે હાથમાં લોટો લઈ અને નીકળી ગયો. હાલતા હાલતા એક ખેતરની અંદર નજર ગઈ ભાઈ ભક્તિરામની, અને જોયું કે 4-5 લોકો છે, એક જે કૂવામાંથી પાણી કાઢવાનું એન્જિન હોય, જે મશીન કહીએ આપણે, એ મશીન ઉચકવાની કોશિશ કરતા હતા. પણ એ લોકોથી 4-5 લોકોથી મશીન ઉપડતું નહોતું, ઊંચકતું નહોતું. એટલે આ ભક્તિરામ છે ત્યાં જાય છે, કહે છે કે બાપા શું કરો છો? જોજો, નાની એવી 12-13 વર્ષની આ બટુક મૂર્તિ, આ ભક્તિરામ યુવાન સાધુ, એને જઈને કીધું કે શું કરો છો? કે બાપુ આ તો અમારે મશીન ઉચકીને બીજી જગ્યાએ મૂકવું છે, પણ અમે મહેનત કરીએ છીએ પણ ઉચકતું નથી.
એટલે બાપાએ કીધું કે બધાય થોડાક દૂર ખસી જાઓ.